કડીના વડાવી તરસનિયાપરાની શાળાની જમીન ખાનગીના નામે આચાર્યની વાંધા અરજી બાદ તંત્ર હરકતમાં। કડી તાલુકાના વડાવી ગામના તરસનિયાપરામાં આવેલી પ્રાથમિક શાળાની જમીનનો દસ્તાવેજ ખાનગી વ્યક્તિના નામે થઈ ગયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી। વર્ષોથી વસેલા તરસનિયાપરામાં પ્રાથમિક શાળા, આંગણવાડી, ટ્યુબવેલ તેમજ ગ્રામજનો વસવાટ કરતા હોવા છતાં કડી સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા રેવન્યુ સર્વે નંબરની જમીન ખાનગી વ્યક્તિને વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। વડાવીના તરસનિયાપરામાં આવેલી આ જમીનમાં ગણોતિયા અંગેની નોંધ વર્ષ 1976માં મામલતદાર કચેરી કડી દ્વારા બિનઅમલી કરાઈ હતી, જેના કારણે મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યા હતા। આ નોંધના આધારે અગાઉ 2 વખત વારસાઈ નોંધ પણ પાડવામાં આવી હતી, તેમજ તત્કાલીન મામલતદાર અને પ્રાંત કચેરી દ્વારા જમીન યથાવત રાખવાનો હુકમ પણ કરાયો હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે। આ બધાની વચ્ચે ગત તારીખ 10 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદના મિલનભાઈ પટેલે ખેડૂતો પાસેથી જમીન ખરીદી તેનો વેચાણ દસ્તાવેજ કડીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરાવી લીધો હોવાની જાણ બહાર આવી હતી। આ બાબતની જાણ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને થતાં તેમણે તરસનિયા પ્રાથમિક શાળાના આચાર્યને અવગત કર્યા હતા। આચાર્યએ તપાસ કરતા જે જમીન ઉપર તરસનિયાપરું વસેલું છે તથા પ્રાથમિક શાળા અને આંગણવાડી કાર્યરત છે તે જ સર્વે નંબરની જમીનનું વેચાણ દસ્તાવેજ થયાનું સ્પષ્ટ થયું। આ ગંભીર બાબતે આચાર્ય મામલતદાર, સબ ટીડીઓ, પ્રાંત અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ સમક્ષ વાંધા અરજી કરી હતી। વાંધા અરજી મળતા જ કડી તાલુકા પંચાયતના તંત્રમાં હરકત આવ્યું હતું। કડી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જણાવ્યું હતું કે તરસનિયા પ્રાથમિક શાળાના આચાર્ય તરફથી વાંધા અરજી મળી રહી છે, જે આધારે તકરારી દાખલ કરી સબ રજિસ્ટ્રાર કચેરીને પણ જાણ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને શાળા તથા જાહેર હિતની જમીન ખાનગી હસ્તે જતા તંત્ર શું કાર્યવાહી કરે છે તેની ઉપર સૌની નજરો અટકી રહી છે। મારું નામ ઠાકોર ફતાજી, હું તરસનિયાનો વતની છું। હવે આ તો જમીનની અંદર હવડે 10 તારીખે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ જમીનનો દસ્તાવેજનો વેચાણ કરી લીધું છે। એ જગ્યાની અંદર મંદિર આવેલું છે, સરકારી પ્રાથમિક શાળા આવેલી છે અને વર્ષો જૂની આનો ભોગવટો તો વર્ષોથી છે। 1968-78થી તો અહીંયા શાળાની સ્થાપના છે અને આ બધું એને એ પાર્ટી જમીન, જે પાર્ટીએ જમીન લીધી છે એને આના સાથેનો આનો દસ્તાવેજ કરી લીધેલો છે। જે પાર્ટીએ જે બિલ્લો લીધી એના ખબર હતી, સ્કૂલ, મંદિર ને બધું આવેલું એને તો હવે એને ખબર, અમને તો પછી ખબર પડી, એને તો ખબર તો હોવી જોઈએ ને। જ્યારે એને જે સર્વે કરાય એમાં તો સ્કૂલ બોલતી હોય, મંદિર બોલતું હોય તો એને જોયું નહીં હોય અંદરથી। એ જોયા પછી એને ખ્યાલ તો આવે જ ને એમ કે ભાઈ સર તો આપણે પેલો કરીએ છીએ એમ। બધાજી કેટલા બાળકો અહીં અભ્યાસ કરે, કઈ કાસ્ટના અહીંયા અભ્યાસ કરે? અહીંયા અમારા ગામની અંદર ઠાકોર અમારા સમાજનો મોટા ભાગના બાળકો અને રબારી છે, એટલે ઠાકોર અને રબારી સમાજ અમારા બંનેના બાળકો શાળાની અંદર આવે છે। એકથી બાલવાડીથી 1 થી 5 ધોરણ સુધી અહીંયા ચાલે છે। શું કહેશો, આ બાળકોના શિક્ષણ ઉપર, ભવિષ્ય ઉપર સીધી આની અસર જોવા મળે? અસર તો સાહેબ પડે કે, કારણ કે જો આ શાળાની અંદર આની અંદર પાર્ટી ફિક્સ છે કે લઈ લે અને ના થાય તો અમારા બાળકોને અહીંયાથી બહાર જવું પડે ને ભણવા માટે। તો અહીંયા શિક્ષણ ઉપર કેટલી અસર પડે? શિક્ષણ ઉપર તો બાળકો અમારે અહીં શાળા જેટલી છે ત્યાંથી બાળકો ભણવાના છે, પછી જ્યારે અહીં છે તો તેનો લાભ લે। અમુક બાળકો એવા હોય કે જેથી ના પણ અભ્યાસ માટે ના જઈ શકે, જ્યાં સુધી ગામમાં શાળા છે ત્યાં સુધી અભ્યાસ ત્યાં તો કરવાના જ છે બાળકો। એટલે મોટી અસર આની અંદર શિક્ષણ ઉપર અમારા ગામના દરેક યુવાધનમાં મોટી અસર પડે। આ જગ્યા ઉપર એક વિદ્યાનું મંદિર અને બીજું દેવનું મંદિર હોવા છતાં જમીન વેચાઈ ગઈ, દસ્તાવેજ થઈ ગયા, શું કહેવાય? સરકારી વિભાગની આ ઘોર બેદરકારી કહી શકાય? સાહેબ આમાં તો સરકાર એની ભૂલ, ખરેખર મોટી ભૂલ કહેવાય। એક 150 વર્ષથી શંકર મંદિર અમારું આવેલું છે, અમારા જેટલા વર્ષો નહીં થાય તે પહેલાનો આ જમીન ભોગવટો અમારો છે આખા ગામનો, અને એની ઉપરથી જો કદાચ આ લઈ જાય તો અમારા ઉપર તો અહીંયા કશું જ ના રહીએ કને એમ। શિક્ષણ વિભાગના, સરકાર વિભાગની કેટલી બેદરકારી આમાં અધિકારીઓ તો સાહેબ એને તો જ્યારે દસ્તાવેજ કર્યો તો અધિકારીઓ છે, રજિસ્ટ્રાર છે, એમને જોવું તો પડે જ ને કે ભાઈ આની અંદર સ્કૂલ છે, ગામ છે, અને એવાનો દસ્તો એમને ખબર નહીં હોય। ખ્યાલ તો હોવો જોઈએ કે ભાઈ જમીન લેશે તો ભાઈ આ આપણે આવું કરી શકીએ છીએ। એટલે આ લોકોની કર્મ જ એની મોટી બેદરકારી ગણી શકાય એમ। એમના ઉપર શું પગલાં લેવા જોઈએ? સાહેબ આમને તો ખરેખર જો આવું ખોટું આખા ગામ ઉપર કર્યું છે
તો ખરેખર એને શિક્ષાત્મક પગલાં એને આપવા જ પડે એમને. આ શાળા ગામની અંદર આ શાળા સિવાય બીજી કોઈ અન્ય શાળા ખરી? ગામની અંદર તો આ એક જ શાળા છે, પણ જે આ જમીન અંદર બીજા મંદિર ને એ ખરું, બાકી શાળા આ એક જ છે અમારે. જો શાળા બંધ થાય છે તો વિદ્યાર્થીઓનું શું થઈ શકે? સાહેબ, ભવિષ્યમાં બાળકોનું મોટું ભવિષ્ય શિક્ષણ માટે જોખમાઈ શકે. નાના બાળકો છે, નાના બાળકો અહીંથી અમારા આજુબાજુ શાળા 3 કિલોમીટર દૂર છે, જેથી નાના બાળકો જઈ ના શકે. જો શાળા બંધ થાય તો મોટું અમારે એ બાળકોનો શિક્ષણ મોટી અસર પડે એમ છે. આ બાબતને લઈને સરકાર પાસે તમારી શું માગણી છે? અમારે તો એક જ માગણી કે વર્ષો 150 અમારી જે જમીન જે છે અમારા ગામનો ભોગવટો છે, મંદિર છે, શાળા, આ અમારું એમને એમ રહેવું જોઈએ અને અમને પાછું મળવું જોઈએ અમારો હકેરો.